નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વરસાદની આગાહીની। છૂટાછવાયા વરસાદની સામાન્ય શક્યતા રહી છે। ઉત્તર ભારત અને રાજસ્થાનમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના સરહદી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। કયા વિસ્તારમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે? ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારમાં પવન સાથે હળવા વરસાદી ઝાપટા અથવા તો ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। જો કે મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું પણ રહેલું જોવા મળશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમી અને હીટ વેવની આગાહી। તાપમાનની વાત કરીએ તો આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીથી લઈને 45 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે। કેટલાક કેન્દ્રો પર પારો 45 ડિગ્રીને પણ પાર કરી શકે છે। રેડ અને યલો એલર્ટની વાત કરીએ તો સુરેન્દ્રનગર અને કચ્છમાં કાળઝાળ ગરમીને કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, પાટણ અને સુરત જેવા શહેરોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં સામાજિક સુધારો। અમીરગઢના આદિવાસી સમાજે લગ્નમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે। ઉલ્લંઘન કરનારને 51,000 રૂપિયાના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટલાન્ટિકમાં ડેથ શિપ। એટલાન્ટિક મહાસાગરમાં એક ક્રૂઝ ફસાઈ ગઈ છે, જેમાં 149 મુસાફરો કેદ છે। રેસ્ક્યુ ઓપરેશન અત્યારે ચાલુ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો UAE નો કડક નિર્ણય। પાકિસ્તાની નાગરિકો માટે UAE વિઝા નિયમોમાં ફેરફાર કરીને ઘણા લોકોને પરત મોકલવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પર્યાવરણ ઉપર જોખમ। ઈરાનમાં ઓઇલ સ્ટોરેજ ફૂલ થઈ જવાથી દરિયામાં ઓઇલ છોડવાની નોબત આવી છે, જે દરિયા જીવસૃષ્ટિ માટે ખતરો સાબિત થઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાનો ઈરાન પર હુમલો। હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાએ ઈરાનના 2 ઓઇલ જહાજો પર હુમલો કરતા મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી પરિસ્થિતિનો માહોલ સર્જાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન અને હોર્મુઝ સ્ટ્રેટ સંકટ। ઈરાને હોર્મુઝમાં ઇન્ટરનેટ કેબલ્સ પર કબજો કરવાની ચેતવણી આપી છે, જેનાથી વિશ્વભરમાં ઇન્ટરનેટ ઠપ થવાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ બાઇક ચોર ગેંગ। ગર્લફ્રેન્ડને ફેરવવા માટે સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી ગેંગને અમદાવાદ પોલીસે ઝડપી પાડી છે। તેમની પાસેથી 12 બાઇકો રિકવર કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં બાળ લગ્ન કૌભાંડ। રાજકોટમાં લગ્ન નોંધણી માટે આવેલી અરજીઓમાંથી 122 જેટલા બાળ લગ્નનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની જામનગર મુલાકાત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં ભવ્ય સ્વાગત બાદ જનસભાને સંબોધન કર્યું, જેમાં તેમણે બંગાળની જીતને વિકાસની જીત ગણાવી દીધી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાસે ઓઇલનો પૂરેપૂરો સ્ટોક છે। સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશ પાસે હાલ 60 દિવસનો ક્રૂડ ઓઇલ અને 45 દિવસનો LPG નો સ્ટોક ઉપલબ્ધ છે, તેથી સંગ્રહખોરી ન કરવા માટે અપીલ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાની શક્યતા। ઈરાન સંકટના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધતા ભારતમાં ટૂંક સમયમાં ઈંધણના ભાવમાં 5 રૂપિયા સુધીનો વધારો પણ થઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હીટ વેવનો પ્રકોપ। રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। કચ્છના કંડલામાં સૌથી વધુ 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ અને રાજકોટમાં પારો 44 ડિગ્રીને પાર થઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક પરિવર્તન। ભાજપના શુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે। રાજ્યમાં પ્રથમવાર ભાજપની સરકાર બની છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્યમાન ભારત કાર્ડ। હેલ્થ કાર્ડ બનાવવાની પ્રક્રિયા અને તેનાથી મળતા મફત સારવારના લાભો વિશે પણ બુલેટિનમાં ચર્ચા કરવામાં આવી છે। આગળ વાત કરીશું મિત્રો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। મફત રાશન યોજના હેઠળ મળતા અનાજમાં ફેરફાર અથવા તો નવા નિયમો વિશે જાણકારી આપવામાં આવી રહી છે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।